શ્રી વલ્લભાધીશ કી જય, ગિરિરાજ ધરણ કી જય, શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાળ કી જય, શ્રી ગોકુલ નાથ કી જય, દાવ દયાળ કી જય, श्री नवनीत प्रिया लाल की जय, अपने माथे बिराजता सेव्य स्वरूप की जय। बधाई वैष्णव ने जन्माष्टमी ने खूब खूब बधाई, खूब खूब बधाई, बधाई वैष्णव ने जाजा करीन जय श्री कृष्ण। जेवी रीते पवित्र एकादशी ने पवित्र बारस આપણા જીવનનો શ્રેષ્ઠ દિવસ, એ શ્રેષ્ઠ દિવસ વલ્લભને આજ્ઞા કરી, જે પ્રભુએ પ્રગટ થઈ સાક્ષાત બ્રહ્મ સંબંધની આજ્ઞા આપી, એ જ પ્રભુનો આજે પ્રાગટ્ય ઉત્સવ રાતના 12 વાગે. તો વલ્લભે આપણને કીધું કે આ કૃષ્ણ છે, આનો પ્રાગટ્યોત્સવ આવી રીતે ઉજવાય, આમાં આવી રીતે ભોગ આવે, આમાં આવી રીતે વસ્ત્ર આવે, આમાં આવી રીતે શિંગાર આવે, આમાં આ સામગ્રી આવે, અને આમાં આ ઉત્સવ આખા વર્ષનો શ્રેષ્ઠ ઉત્સવ. નંદ કે આનંદ ભયો જય કનૈયા, નંદ કે આનંદ ભયો જય કનૈયા લાલ કી. તો એવો આ શ્રેષ્ઠ દિવસ. ગઈકાલે ષષ્ઠીનો હતી નહીં, ક્ષય હતો, પણ છઠ્ઠી પ્રભુની 1 વર્ષ પછી ઉજવાય. કારણ આખો વર્ષ સામાન્ય રીતે લૌકિકમાં દીકરો આવે એટલે 1-2 કલાક બધાય મજા કરે, મજાની સજા હોય. દીકરો આવે ને ત્યારે બધાય પેડાવે છે, કોઈ ન પૂછે ને તોય તમને પેડા મેળાક નહીં, મારા ઘર દીકરો આવ્યો. અને કળિયુગમાં પછી જ્યારે દીકરા મોટા થાય, મારે આગળ નથી કહેવું, પછી પેડા કેવા કડવા લાગે ને, એ જેને વીતે એને ખબર પડે. પણ આ તો અલૌકિક લાલો છે, આ તો આખી દુનિયાને મીઠું મોઢા કરાવવા આવ્યો છે, આખી દુનિયાને આનંદ કરાવવા આવ્યો છે. સત ચિત્ત અને આનંદ, સચ્ચિદાનંદ રૂપાય, પહેલો શ્લોક ભાગવતનો. સત ચિત્ત ને આનંદ, પ્રભુમાં 3 વસ્તુ છે, સત ચિત્ત અને આનંદ. આપણે એમાંથી બી ખોટા પડ્યા તો આપણામાં એ 3 છે જ, પણ આપણે આનંદ ખોઈ નાખ્યો છે. કારણ સંસારમાં આવ્યા એટલે સંસારનો ભવરોગ લાગી પડી ગયો. પહેલાં ક્ષય રોગ લાગવો હતો, જેને ટીબી કહેવામાં આવતો, ખે રોગ. હવે તો દુનિયામાંથી નાબૂદ થઈ ગયો, પણ એ રોગ હોય ને એટલે એમ કે રાજ રોગ છે. તમારે બધું વેચાઈ જાય ને તમે વેચાઈ જાઓ ને તો એ મળે નહીં, મટે નહીં, એની દવા નહોતી. તો આપણને આ ભવરોગ છે ને એની દવા છે, પણ દવા સહજ છે ને એટલે આપણે લેવી નથી. ઠાકોરજી કહે છે તું બધો આનંદ કર, તારે આનંદ ખોવાઈ ગયો છે ને, આનંદ કર, પણ મારા સહિત. આપણે કંઈ તમે નહીં, તમારા વિના. હવે અહીંયા બેઠી છું અને અછોડો ખોવાઈ ગયો, અથવા માળાજી કરું છું, નાની સોય ખોવાઈ ગઈ, જોઈ પરવતી હતી. હવે અહીંયા લાઇટ વહી ગઈ અને બહાર લાઇટ છે, એટલે ત્યાં શોધું. આવતા જતાં બધાય પૂછે, ઇલાબેન શું થયું? ઓલા ફૂલ પરવાની સોય ખોવાઈ ગઈ. એટલે બધાય બિચારા ગોતવા લાગ્યા, હાલો હાલો, ન મળી.
હવે કલાક 1.5 કલાક થયો, ત્યાં એક સંત મહાત્મા નીકળ્યા. કેમ આટલા બધાય વ્યથામાં છો? સોય ખોવાઈ ગઈ છે. પહેલો જ પ્રશ્ન પૂછ્યો, ક્યાં ખોવાણી? એ કે અંદર રૂમમાં માળાજી કરતી હતી ને. ઓલા બધા કે અરે માજી ઈલાબેન, ખોવાણી છે રૂમમાં ને તમે અહીંયા અમને મજૂરી કરાવી આટલા બધા કલાકથી ને. આ તો સંત મહાત્મા આવ્યા એટલે ખબર પડી કે તમારા રૂમમાં તમારી સોય. તમારા વાલા આપણી દશા એવી જ છે. આપણા વલ્લભ પધાર્યાને કીધું તો સંસારમાં ખોવાઈ ગયો છે. તું શ્યામને ક્યાં શોધે છે? દીકરામાં, વહુમાં, પૌત્રમાં, પૌત્રીમાં, પૈસામાં, સ્ટેટસમાં, માનમાં, પ્રતિષ્ઠામાં, પ્રશંસામાં. શ્યામ તને ક્યાં મળશે? ખોવાયો છે ક્યાં? જેમ રૂમમાં ખોવાની તી સોય, એમ તો શોધે છે બધાયમાં. જે તને ગોતવામાંય મદદ નહીં કરે, ખાલી દૂર દૂરથી જોઈને કહેશે છે નહીં મમ્મી. જેને તું પોતાના માનસ, તો એવું માનું છે મારું સર્વસ્વ, મારો દીકરો, મારી વહુ, મારો પૌત્ર ખોવાઈ ગઈ તોય હારવાર સોયની હારે તે તારું અસ્તિત્વ ખોઈ નાખ્યું. પણ બેન, જ્યાંથી ખોવાનું છે ત્યાં જા. પડી તને કહેશે કોણ? સંત વલ્લભ. તો આજે આપણને અને આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી આપણને કીધું, તો મને શોધતી હતી તો હું ન મળ્યો, પણ મેં તને શોધી કાઢી. એકવાર એવું બન્યું કે આપણા લગ્ન થયા એટલે બા મને કે જા બાપુજીના રૂમમાંથી સોય દોરાનો ડબ્બો છે ને એમાં સોય લઈ આવ. હવે નાના હોય અને સાડી કોઈ દી પહેરી ન હોય ને હડફડિયા તો હાથમાં જ પડી ગઈ. હવે ઝીણી સોય, અંદર બીજી હતી નહીં. બાબુમાં પાડે, તને સોય લાવતા કેટલી વાર? લાવ. બાપુજી કે નથી, ખોવાઈ ગઈ છે. તેને આંખ હોય તો કયો ને ગોતે. બાપુજી કે આંખથી ન મળી, હવે પગ ગોતી કાઢશે. આંખથી ના મળી, હવે પગ ગોતી કાઢશે. ચૂભે એટલે તમને ખબર પડી જાય કે આ સોય અહીંયા છે. તો મને એ યાદ આવ્યું કે જ્યારે આપણા જેને માની બેઠેલા હોઈએ એ જ્યારે ચૂભે આમ, જેનો દર્દ એવું હોય તમે કોઈને કહી ન શકો ને સહી બી ના શકો, ત્યારે વલ્લભ કહે છે કાંઈ વાંધો નહીં, તને ચૂભે છે તો ખબર પડે છે ને. તો સંસારના બધા જ લોકો જ્યારે ચૂભે, કૃષ્ણ એવ ગતિર્મમ, ત્યારે તું મારી પાસે આવજે. અને ખરેખર પ્રભુ ઘરમાં પધાર્યા પછી ખબર પડી એ ચૂભતા હતા એ બધામાં આસક્તિ ઓછી થઈ અને જેણે આપણને શોધી કાઢ્યા એના તરફ આસક્તિ વધતી ગઈ. એને ફીલ કેવું કરીએ છીએ કે આજે ગમે એટલો પૈસો કે વૈભવ હોય પણ આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજીએ સમજાવી દીધું, સગા સંબંધી સુખના બેલી, દુઃખ પડે છે ત્યારે જાય છે મેલી. આ બધું સનાતન સત્ય ક્યારે સ્વીકારવા માંડ્યા? જ્યારે કૃષ્ણને ઓળખતા થયા. કૃષ્ણ એટલે આનંદ, કૃષ્ણ એટલે પરમાનંદ.
તો એવો આનંદ અને પરમાનંદનો દિવસ આજે પૃથ્વી થાકી ગઈ હતી, સંજોગ એવા થઈ ગયા હતા, સંતો થાકી ગયા હતા. યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત. આ બધાય થાકી ગયા ત્યારે બધાનું ધ્યાન એક જ તરફ ગયું, પ્રભુ તરફ, કે આ બધામાંથી છોડાવનારો મારો એક જ નાથ છે. તો બધા શરણે કોને ગયા? ઠાકોરજીને. અને ઠાકોરજીએ વચન આપ્યું કે હું અવતાર લઈ અને તમારા બધાના દુઃખ દૂર કરીશ. અને ખરેખર 5155 વર્ષ પહેલાં સારસ્વત કલ્પમાં ભાદો કી અંધિયારી રાતે, ભાદો કી અંધિયારી, પ્રગટ ભયે પૂરણ પુરુષોત્તમ, પ્રગટ ભયે પૂરણ પુરુષોત્તમ, યશોદા કે રાજ દુલારે, ભાદો કે અંધિયારી રાતે. અંધારી રાત્રે આવ્યા હો, કારણ કે અંધકાર બધાના દૂર કરવા હતા ને. અજવાળું હોત તો પ્રભુ કે મારે જરૂર જ નથી, તો તમે બધા મજા જ કરો છો. ઠાકોરજી સમજે જ્યાં સુધી મજા કરતા હોય ને ત્યાં સુધી એને આનંદની કિંમત નહીં સમજાય, પણ મજામાં જેવી સજા મળવા માંડે ને એટલે આનંદની કિંમત સમજાય. ઠાકોરજી કે હવે બસ, હવે મજા કરીને એની સજા મળવા માંડી. બાળપણને જવાનીમાં અડધું ગયું, હવે બાકી છે એમાં દ્યો ત્યાં, જીવન થોડું રહ્યું, તમે ભાવે ભજી લો ઘનશ્યામ, જીવન થોડું રહ્યું. તો મારા વાલા, જેના ઘરે મજાની સજા હોય એના આનંદની કિંમત ન સમજાય, અને આનંદની કિંમત સમજાય એના ઘરે નંદ કે આનંદ ભયો, જય કનૈયા લાલ કે, નંદ કે આનંદ ભયો, જય કનૈયા, એના ઘરે આનંદ આનંદ આનંદ. આ છેલ્લા 5 દિવસમાં ગણાઈને એટલા લોકોએ ઠાકોરજી પુષ્ટ કરાવ્યા, અને બધા ફોન કરીને જે હરખ વ્યક્ત કરે છે એ લૌકિક દીકરાનો નથી. જો લૌકિક દીકરો આવે ત્યારે જેટલું સુખ આપે ને, પછી તમે માર્ક કરજો, તમારી આસક્તિ એનામાં વધતી જાય. પછી એ ભણે, મિત્રો, લગ્ન કરે, કમાવા માંડે, તમારી આસક્તિ એનામાં વધતી જાય, પણ એની આસક્તિ તમારામાં ઘટતી જાય. પછી તમને એમ સમજાય કે સમજાવે ઠીક છે મારા ભાઈ. અને પછી જે તમે અંદર દુઃખ અનુભવો છો, ઠાકોરજી કે બરાબર સમજાવ્યા ન સમજે ને. અમાર કાંઠિયાવાડી મેં કહેવત છે, વાયરા નો રે ની હાયરા રે. વલ્લભે બહુ સમજાવ્યું, ખોટા રસ્તે છો, મંજિલ નહીં મળે, નહીં. અમે બિલકુલ બરાબર છે, પણ ત્યાં કાંટા ને કાંકરા ને ઝાંખરા વાગવા માંડ્યા, અને પાસે હોય પોતાના તોય કાંટો કાઢી ન દે, ત્યારે ખબર પડે મારા વલ્લભ આપે સમજાવ્યું ત્યારે માની ગયા હોત તો અત્યારે મંજિલની નજીક હોય.
હારે ત્યાં તો કાંટા ને કાંકરા લાગે મને આકરા, હું કેમ આવું એકલી, હારે મારા ગોકુળનાથ રે તમારે દ્વારે, હું કેમ આવું એકલી. પેલા બાના કાઢીએ, આપણે કહીએ ઠાકોરજી